સતત બીજા દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ સુરત શહેર અને જિલ્લામાં વરસી રહી છે। ત્યારે મુસળધાર વરસાદને પગલે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। સુરતના કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે આજે બીજા દિવસે પણ નેશનલ હાઈવે 48 નવાગામ પર સર્વિસ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે વાહન ચાલકો આ ઘૂંટણસમા પાણીના કારણે પરેશાન થઈ ઉઠ્યા છે। હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે કામરેજ તાલુકાના નેશનલ હાઈવે 48 પર સર્વિસ રોડ પર દર વખતે વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવે છે। નેશનલ હાઈવે દ્વારા આ કામગીરી ન કરાતી હોવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે। ગઈકાલે પણ કામરેજમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે 48 પર સર્વિસ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા અને તેના જ કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા। ત્યારે આજે બીજા દિવસે પણ મેઘરાજાની તોફાનેદાર બેટિંગના કારણે લોકો પરેશાન થયા હતા અને વાહન ચાલકો પાણી ભરાઈ જવાના કારણે વાહનો બંધ પડી જતા હેરાન થયા હતા। નેશનલ હાઈવે ઓથોરિટી તાત્કાલિક આ મામલે ઘટતું કરે તેવી વાહન ચાલકોએ માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।